तो कैसे हैं आप लोग के साथ स्कैम करो या फिर महफिल जमाओ, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ગુડ મોર્નિંગ. આ તમારો ભાઈ ચશ્મા પહેરીને બતાડે કેમ કે કાલ રાતના આપણને આંખમાં બહુ પ્રોબ્લેમ આવી ગયેલો. તમે જો સારો કઈ જાતનો જીવડો હતો, તમારા ભાઈની આંખને પથારી ફેરવી નાખી. આંખ છે અંદર છે ઘૂસી ગઈ હતી જીવાત. તો ગાઈઝ આજે હું તમને બતાવું અમારી પહેલી બાઇક જ્યારે અમે લીધી હતી આ વાળી અમારી પહેલી બાઇક હતી. આ અમે લીધી હતી 1995માં જ્યારે સ્પ્લેન્ડર નવી આવી હતી ત્યારે. જો અને આ જ ગાડીના સેમ નંબર આપણા બધી ગાડીમાં નંબર છે, 4 વ્હીલ 2 વ્હીલ બધામાં. બધી 2 વ્હીલમાં એક સરખા જ નંબર. આપણી ભાઈ પહેલી ગાડી છે તો આપણે જે પહેલી ગાડીના નંબર હતા એ જ આપણે બધી ગાડીમાં કન્ટિન્યુ રાખ્યા છે. તો ફાઇનલી ગાઈસ આપણે હમણાં થોડુંક પ્રોબ્લેમવાળું હતું, ડેલી વિડીયો નહોતા આવતા, તો આપણે એક માઇક્રોફોન લીધું, એનું આપણે અનબોક્સિંગ કરશું. આવે એટલે મંગાવ્યું છે. અને હમણાં ગિમ્બલનું થોડુંક પોસ્ટપોન કર્યું કેમ કે હમણાં પહોંચાય એમ નથી ગિમ્બલમાં. અને તમારા માટે એક સરપ્રાઈઝ છે. આપણે જાય છે એક નાની એવી ટૂરમાં, રોડ ટ્રીપમાં. ક્યાં જાય છે એ હું તમને કહીશ. સરપ્રાઈઝ છે. મંડેને આપણે નીકળશું, તો એના કારણે આપણે ગિમ્બલ થોડું પોસ્ટપોન કર્યું. ગાડી આમ તો ચાલુ જ છે, આમાં પેટ્રોલ નથી એટલે ગાડી બંધ છે. આખી ધૂળ વાળી ભરાઈ ગઈ. તો આપણે જઈશું એ જગ્યાએ કે ત્યાં હું તમને બતાડીશ કેવું છે લોકેશન, કેવી જગ્યા છે, કેવી હોટલ છે. એ બધું ટ્રીપમાં આપણું જે 7 મહિનાનું સેવિંગ હતું એ આપણું ઉડાડી પાડ્યું. એટલે હમણાં ગિમ્બલમાં પહોંચાય એમ નથી, તો આપણે થોડા કંઈ પછી લઈશું ગિમ્બલ. અત્યારે જે જરૂર હતું માઇક્રોફોન, જે તમને વોઇસનો પ્રોબ્લેમ આવતો એ આપણે થોડોક સોલ્વ કર્યો. બાકી કામ અત્યારે મેન્યુઅલી ચાલશે. લેશું પછી જ્યારે પૈસા આવશે ત્યારે. માંડ પ્લાન કર્યો કેમ કે કોઈ ભેગા નહોતા થતા. આપણે માંડ પ્લાન કરી અને જાય છે આપણે ફાઇનલ મંડેના ટ્યુઝડેના પહોંચશું. કઈ જગ્યા છે, કેવી હશે એ હું તમને કહીશ. આપણે પણ આવી રીતે જતા સ્કૂલે, જેવી રીતે છોકરાઓ પણ જાય છે. તમે જો કેવી રીતે આપણે જતા, મજા છે. આ છોકરાઓ પણ જતા ત્યારે એ આઈ પણ કહેશે. તો આપણે આવી ગયા ડૉક્ટરને બતાડીને ઘરે. ડૉક્ટરે કીધું છે કે ઘરે આરામ કરો, ઘરની બહાર નીકળતા નહીં, તડકામાં નીકળવું નહીં. આપણે આખો દિવસ આજે આપણે આ ડ્રોપ્સ નાખવાના આવ્યો અને તમે જોઈ શકો થોડો ફેર તો પડી ગયો, હમણાં જ નહીં કાજે. તો તમે પણ આવી રીતે ધ્યાન રાખજો. સાંજના નીકળવા ટાઈમે કે સવારે નીકળવા ટાઈમે ચોક્કસ ચશ્મા પહેરવા, જેથી કરીને મારા જેવી હાલત તમારી ના થાય તેનું થોડું તમે ધ્યાન રાખજો. તો આજે આપણે ફૂલ ડે આપણે મારી ઘરે જ છે. ઘરે જોઈએ શું કરશું, આરામ જ કરશું. ક્યાં જાય अमेरिका क्या कहता था, क्या हो तुम, आज हम कहते तू क्या है बे हमें. તો યુટ્યુબર ફેમિલી, તમને બસ આટલું જ કહેવા માગું છું કે જે આપણા વિડીયો જોવે છે કે જેના મોબાઈલમાં આવે છે
તો ભાઈ એકવાર સબસ્ક્રાઈબ કરી દો, વિડીયો જુઓ, લાઈક કરો, કમેન્ટ કરો, ગમે તે કરો, સબસ્ક્રાઈબ પહેલાં કરો, જેથી કરીને તમારા ભાઈ ધીરે ધીરે આગળ આવે. બનાવશું, ખબર છે આપણને કે થોડા વિડીયો નથી સારા બનતા, પણ ભાઈ તમારો ભાઈ ટ્રાય કરે જ છે. તો યુટ્યુબર ફેમિલીને બસ એટલું જ કહેવા માગું છું કે સબસ્ક્રાઈબ કરો. જે વ્યૂઝ જોવે છે, જેના ફોનમાં આવે છે, તમારા ભાઈ એટલી એક વસ્તુ માંગે છે, આટલું તો કરી દે શકો ને તમારા ભાઈ માટે, નહીં? તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને તમારા ફ્રેન્ડને કહો કે ભાઈ આ ભાઈને સપોર્ટ કરો, એને પણ કહો કે સબસ્ક્રાઈબ કરે. આપણા અત્યારે હાલમાં 35 સબસ્ક્રાઈબર મળી ગયા છે. એ બધા બહુ હોશિયાર છે, તમે લોકો જો કે નથી કરતા, તો જલ્દીથી કરો સબસ્ક્રાઈબ, મજા આવે એમ. ગમે તે લાઈક કરો, ગમે તે કમેન્ટ કરો, જે મજા આવી કમેન્ટ કરો, તમારો ભાઈ વાંચીને પણ સંભળાવશે. અને કોઈને કાંઈ ટિપ્સ આપવી હોય તો આપણે એ પણ જોશું. આવું છે આપણું રૂમ. બહારથી કંઈક આવું દેખાય, બહુ અવાજ આવે. તો આજે આપણે કરશું પેકિંગ, કેમ કે આપણે જ્યાં જાય છે ત્યાં બહુ ઠંડી બહુ છે. આપણે કરવાનું પેકિંગ હજી કરવાનું બાકી, કપડાં કાઢી રહ્યા. મૂકવાનો વારો ન થવાનો. તો બસ આવી રીતે વિડીયોને લાઈક કરતા રહ્યો, સબસ્ક્રાઈબ કરતા રહ્યો. તમારું પેકિંગ નવું લઈ આવશે. અને આપણે જે ટ્રીપમાં જઈએ છીએ, હું જે જગ્યાએ જાઉં છું એ પહેલી વખત હું ત્યાં જાઉં છું. ત્યાં શું છે કેવું છે મને પણ ખબર નથી, આપણે ફર્સ્ટ ટાઈમ જઈએ છીએ. અને ત્યાંથી તમારો ભાઈ બ્લોગ બનાવશે, તમને બતાવશે કે હું કઈ જગ્યાએ રોકાણું, કેવી રીતે અમે ગયા. જોરદાર વિડીયો આવવાનો. તમારે જોવું હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને પહેલાં મળે. બહુ જોરદાર વસ્તુ છે, બહુ જોરદાર જગ્યા પણ છે. રહેવાનું પણ આપણે બહુ સારું બુકિંગ કર્યું, એની પાછળ જ આપણું ગિમ્બલ વયું ગયું, પોસ્ટપોન કરવું પડ્યું. પ્રીમિયમ વસ્તુ છે, સારી જગ્યા છે.